નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષાની માટે તમારે ફિઝિક્સમાં સેક્શન સી ના આઈએમપી ક્વેશ્ચન લાવી રહ્યો છું હું વીડી હિરપરા વિદ્યાકુલની અંદર. તો દરેક વિદ્યાર્થીઓ તૈયાર થઈ જજો કે જે સેક્શન સી માટે 4 માર્ક્સ માટે આઈએમપી ક્વેશ્ચન છે તે નોટ ડાઉન કરીને તૈયારી ચાલુ કરી દેજો, એટલે તમારા આ સેક્શન સી ના 16 માર્ક્સ પાક્કા થઈ જાય. અને એટલી લેવલે પ્રેક્ટિસ કરજો, એટલા લેવલે પ્રેક્ટિસ કરજો કે ટાઈમ ડ્યુરેશનની અંદર તમારું રાઇટિંગ પૂરું થાય. અને રાઇટિંગની પણ પ્રેક્ટિસ કરજો. માત્ર ને માત્ર અહીંયા જે સેક્શન સી ના હું ક્વેશ્ચન તમને આપવાનો છું, એક સેક્શન સી ના ક્વેશ્ચન માત્ર ને માત્ર વાંચન કરીને સમજીને તૈયાર નહીં કરતા, પરંતુ એ ક્વેશ્ચનો 1 થી 2 વાર ઓછામાં ઓછા લખીને પણ તૈયાર કરજો. કારણ કે તમને જો પ્રશ્નના જવાબ આવડતા પણ હશે, પરંતુ તે પ્રશ્નનો સાચો ઉત્તર લખતા, સંપૂર્ણ રીતે ઉત્તર લખતા જો તમારે અહીંયા વધુ સમય લાગી જશે તો છતાં પણ છેલ્લે અંતે તમારું પેપર બાકી જ રહી જશે. અને જો છેલ્લે તમારું અંતે પેપર બાકી રહી ગયું મુન્ના તો ફિર પ્રિપેરેશન આધી અધૂરી કહેલાયગી. તો એના માટે આ સેક્શન સી ના દરેક પ્રશ્નો લખવા જરૂરી છે. અને તેની જ સાથે સાથે આવા જ સેશનો તમારે આઈએમપી સેક્શન સી બી ડી ગમે સેક્શન આપણે એ બી સી ના આઈએમપી ક્વેશ્ચન હેતુલક્ષી પ્રશ્નો ના હોય, ગમે એવા હોય, ધુરંધરો હોય, આવા દરેકે સેશન ક્યાં આવશે તો કે વિદ્યાકુલની ચેનલ ઉપર, વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ચેનલ ઉપર. પરંતુ તેના માટે વિદ્યાર્થી મિત્રો અત્યારે એની નોટિફિકેશન તમને ઓન ટાઈમ મળી રહે, ઓન ટાઈમ એની પ્રિપેરેશન તમે કરી શકો, તેના માટે અત્યારે વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ચેનલને શું કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. અને પોતાના જેવા જે સાથીદારો છે જેને પણ આઈએમપી પ્રશ્ન, મિત્ર આઈએમપી ક્યારે આવવાની છે કાંઈક આપી દે, એટલે આપણે બંને પેપર ફોડી નાખીએ. આવું જે તમને કહેતો હોય ને એવા મિત્રને પણ અત્યારે હાલ હમણાં જ આ વિડીયોની લિંક શેર કરી દેજે અને કહી દેજે બુરા તૈયારી ચાલુ કરી દે. તો એની જ સાથે ચેપ્ટર 1 ના જે આઈએમપી ક્વેશ્ચન છે તેમાંથી જોઈ શકો છો, ડાયપોલના લીધે વિષુવરેખા પરના કોઈ પણ બિંદુ એ વિષુવરેખા પર હોય કે તેની અક્ષ ઉપર હોય એને વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવું. સંપાતીકરણના સિદ્ધાંતને આધારે અહીંયા 3 વિદ્યુત ભારોના તંત્રને લીધે લાગતું બળ છે એ શોધવાનું છે. અહીંયા આ સવાલ તો મસ્તનો છે દાખલાઓ. પછી આ દાખલો તમારો ડાયપોલના ફોર્મ્યુલા પરથી પણ થાય, પરંતુ અને સાથે આ કુલમના નિયમના સંપાતપણાના સિદ્ધાંતને આધારે પણ થાય છે. આ તમારે સૂત્ર લાગુ પડશે, આને તો હાઇલાઇટ કરી દેજો ભાઈ. ગોસના નિયમ અનુસાર છે, કેના નિયમને અનુસાર? ગોસના નિયમને અનુસાર. અને ગોસના નિયમની અનુસારની સાથે અહીંયા કે બંને બાજુ તમારે છેલ્લે અંતે તો કુલ ફ્લક્સ શોધવાનું, અને કુલ ફ્લક્સ શોધી લીધા પછી તમારે ગોસના નિયમ બરાબર ફાઈ બરાબર ક્યુ ઇન્ક્લુઝના છેદમાં એપ્સિલોન નોટ આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનો, પરિણામે વિદ્યુત ભાર મળશે. એની તો તેની સાથે બીજા પણ એવા દાખલા છે ભાઈ, એટલા ને એટલા નથી ભાઈ. રેડી, આ નળાકારના કેન્દ્ર પર કેટલો વિદ્યુત ભાર હશે? અહીંયા મસ્ત પ્રશ્ન છે. આ બાજુના ભાગમાં વિદ્યુત ક્ષેત્રની દિશા આ બાજુ વિદ્યુત ક્ષેત્રની દિશા આ બાજુ, તો કુલ ફ્લક્સ કેટલું? નળાકારની 3 સપાટી, આના લીધે મળશે, વક્રાકારના લીધે મળશે 0. કારણ કે વિદ્યુત ક્ષેત્રની દિશા આ મળશે, વક્રાકાર સપાટીના લીધે ક્ષેત્રફળની દિશા લંબ મળશે, તો એના લીધે પરિણામી ખૂણો 0, તો વક્રકારના લીધે મળતું ફ્લક્સ 0. તો ત્યાંથી મેળવો કુલ ફ્લક્સ. રેડી, તો પછી પાછો ગોસનો નિયમ લગાડો. તો હવે આગળ વધીએ છે. સરજી તમે અહીંયા પાર્ટ બી ના તો આઈએમપી ક્વેશ્ચન આપી દો છો, પરંતુ હેતુલક્ષી પ્રશ્નના અમારે તૈયારી માટે શું કરવું તો કે ફરીથી કહી દઉં છું, ઘણા ખરા વિદ્યાર્થીઓ ઓલરેડી તૈયાર કરી રહ્યા છે, પરંતુ હજુ પણ તમારે તૈયારી ચાલુ કરવાની બાકી હોય તો તમને માહિતી આપી દો કે હેતુલક્ષીના પ્રહાર સ્વરૂપે વિદ્યાકુલ સબ્જેક્ટ વાઇઝ એમસીક્યુ ની પીડીએફ લાવી ચૂક્યું છે. અને આની પ્રાઇસ, મિનિમમ પ્રાઇસ, અફોર્ડેબલ પ્રાઇસ છે 99 રૂપીસ પર સબ્જેક્ટ. તો હાલ હમણાં જ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંકમાં આપેલું છે, લિંક ઉપર ક્લિક કરો, પેમેન્ટ કરો અને પીડીએફ ઓટોમેટિકલી ડાઉનલોડ થઈ જશે. જ્યાં સુધી ડાઉનલોડ ન થઈ જાય ત્યાં સુધી બેક નહીં આવતા. રેડી, અને ડેઈલીના અત્યારથી જ હમણાંથી જ આ વિડીયો જેવો પૂરો થાય ત્યારથી જ સબ્જેક્ટ વાઇઝ 50 એમસીક્યુ સોલ્વ કરવાના ચાલુ જ કરી દો. 50 ફિઝિક્સ, 50 કેમેસ્ટ્રી અને 50 મેથ્સ બાયોના. એટલે ડેઈલીના 150 એમસીક્યુ ની પ્રેક્ટિસ ચાલુ કરજો. અને બાકીના વધેલા સમયગાળાની અંદર અહીંયા જે તમને સેક્શન વાઇઝ આઈએમપી ક્વેશ્ચન મળે છે એ સેક્શન વાઇઝ આઈએમપી ક્વેશ્ચન માટે તમે આગળ કામ કરો.
તો એની જ સાથે ચેપ્ટર 2 માટેના આઈએમપી, તો કે ચેપ્ટર 2 માટે વિદ્યુત ડાયપોલના લીધે કોઈ પણ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન અને એની સાથે સાથે એના ખાસ કિસ્સા. એના માટેના સૂત્ર કયું છે? તો કે યાદ કરો, V બરાબર KP cos θ ના છેદમાં RQ. આના અલગ અલગ સ્વરૂપો પણ એમસીક્યુ માટે આઈએમપી છે. સાથે સાથે સમસ્થિતિમાન પૃષ્ઠોના આકાર, એની સાથે સાથે જરૂરી બને તો સમસ્થિતિમાન પૃષ્ઠ શું કહેવાય, કેવા આકારના હોય. સમસ્થિતિમાન પૃષ્ઠ અને વિદ્યુત ક્ષેત્ર એકબીજાને લંબ હોય. સમસ્થિતિમાન પૃષ્ઠ પર એક બિંદુએથી બીજા બિંદુ વિદ્યુતભારને લઈ જવા માટે કરવું પડતું કાર્ય શૂન્ય હોય, આવું જોઈ લેવું. અને આ ચેપ્ટરમાંથી કેપેસિટર ના હોય, હું કેપેસિટર ના હોય તો એ ફિઝિક્સનું પેપર ના હોય. પાર્ટ બી ની અંદર કેપેસિટરનો પ્રશ્ન ના હોય તો એ ફિઝિક્સનું પેપર ના હોય. એટલે કેપેસિટર તો પહેલી જ શરતે કરી લેવાનું, પહેલી જ શરતે જ. પછી આ એક એમ ન્યુમેરિકલ છે, યાદ કરો. એની બે વિદ્યુત ભારો આપેલા છે, બંને વિદ્યુત ભારોના સ્થાન આપેલા છે. પહેલા કિસ્સાની અંદર સ્થિતિ ઉર્જા U બરાબર K Q1 Q2 ના છેદમાં R પરથી મળી જાય છે. તો જેટલી સ્થિતિ ઉર્જા હોય એટલી જ મુક્ત કરવા માટે આપવી પડતી ઉર્જા હોય એનો ઉપયોગ કર્યો. અહીંયા E માટે તો કે E બરાબર -dV/dr પરથી એનો ઉપયોગ કર્યો. રેડી? અને આ તંત્રની સ્થિતિ ઉર્જાનો ઉપયોગ કર્યો. તો આગળ વધીએ. ફરીથી હેતુલક્ષીની પ્રિપેરેશન માટે તમારે આઈએમપી એમસીક્યુ તમને અહીંયા હેતુલક્ષીના પ્રહાર સ્વરૂપે આપેલું છે, ભૂલાય નહીં. પછી કહેતા નહીં કે સર અમારે બાકી રહી ગઈ તૈયારી. તો પ્રવાહ વિદ્યુત ચેપ્ટર મજેદાર ચેપ્ટર છે. પ્રવાહ વિદ્યુતમાં 4 માર્ક્સ માટે ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ગતિ, ડ્રિફ્ટ વેગ સમજાવવાનું, તેના ડ્રિફ્ટ વેગનું સૂત્ર મેળવવાનું છે. સાથે સાથે કોષનું સમાંતર જોડાણ પણ છે અને વિદ્યુત કોષનું શ્રેણી જોડાણ પણ કરી લેજો. ક્યાંક ને ક્યાંક પ્રશ્ન નાનો હોવાના કારણસર 3 માર્ક્સમાં પણ પૂછાઈ શકે. રેડી? તો એની જ સાથે સાથે આગળ જોઈએ તો વિદ્યુત કોષનો EMF લઈ લ્યો, આંતરિક વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લઈ લ્યો, એનો સંબંધ મેળવવા અને પાવર માટેની વાત પણ અહીંયા ચર્ચા થઈ છે. તો આ પ્રશ્ન અત્યાર સુધીમાં ભાગ્યે જ પૂછાયેલો છે, આંતરિક અવરોધ વાળો વિદ્યુત કોષ વાળો. તો મે બી અગલી બારી ઇનકી હો. શું? અગલી બારી ઇનકી ભી હો सकती. અને આપણને ખબર જ છે કે પ્રવાહ વિદ્યુત ચેપ્ટર હોય એટલે એને માટે સર્કિટ ડાયાગ્રામ વાળો એક ન્યુમેરિકલ હોય ને હોય જ. પરંતુ આ ન્યુમેરિકલ માટે તમારી પ્રેક્ટિસ એકદમ જોરદાર હોવી જોઈએ, કારણ કે આ દાખલો તો તમારો સાચો પડી જશે પરંતુ સમય વધારે ખાઈ જશે. અને પ્રેક્ટિસ ઓછી હશે તો તમારો જવાબ સાચો નહીં આવે. રેડી? તો એના માટે ફૂલ સ્પીડમાં ફૂલ જોરદાર પ્રેક્ટિસ હોવી જોઈએ તો થશે. તો એની જ સાથે ચેપ્ટર નંબર 4 માટે બાયો સાવર્ટ્સના નિયમની મદદથી વિદ્યુત પ્રવાહ તારિત ગોળાકાર રિંગ હોય, એના અક્ષ ઉપર તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું હોય. એના પરથી આ બાયો સાવર્ટ્સનો નિયમનો ઉપયોગ કરતા dB બરાબર μ0/4π IDL ક્રોસ R કેપના છેદમાં R². મજેદાર રીતે. તો કે આ વસ્તુની રીતે છે, એના ખાસ કિસ્સાઓ પણ છે, એના ન્યુમેરિકલ પણ છે, એ પણ જોવા. એની એના પછીનો આ એક આખો દાખલો ભાઈ મજા આવી જાય છે. દાખલામાં છેલ્લા ભાગની અંદર તમારે ઓલી ગણતરી કરવી પડે છે, આખી કોણીય ઝડપની. એ ગણતરી વાળો ભાગનું મહત્વ વધારે છે. પ્રશ્ન મોટો દેખાય છે, મોટો છે નહીં. માત્ર આ એક નાનું નાગનું બચ્ચું મોટું છે. રેડી? તો એના જ પછી આગળ વધીએ. ચેપ્ટર નંબર 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણ. હવે વિદ્યુત ચુંબકીય પ્રેરણની અંદર 4 માર્ક્સની અંદર તમે એવું કહી શકો કે એમાં સંગ્રહ પામતી ઉર્જાનું સૂત્ર ½ લ્યો. પછી એસી જનરેટરનો સિદ્ધાંત, એસી જનરેટરની કાર્ય પદ્ધતિ, એસી જનરેટરની આકૃતિ, એનું સૂત્રની સાબિતી, આ વસ્તુ. રેડી? આ એક દાખલો છે, એ વસ્તુનું ધ્યાન રાખવું. હવે બીજી એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે વિદ્યાકુલની ટીમ, હવે તમે આટલી પૂરજોશથી તૈયારી કરતા હોય ને પૂરજોશથી તૈયારી કર્યા પછી તમે રિઝલ્ટ આવવા માટે તમે તત્પર થઈ ગયા, રિઝલ્ટ આવી જાવ એમ તૈયારી પર હોય, તો છેલ્લે અંતે તમારી મહેનતને ધ્યાનમાં રાખીને વિદ્યાકુલને તમને મળવા આવવું જ પડે. ભાઈ વિદ્યાકુલને તમને મળવા આવવું જ પડે. તો એના માટે વિદ્યાકુલ તમને વિદ્યાયાત્રા 2.0 ટૂંક જ સમયની અંદર તમારા શહેરમાં આવવાનું છે. પરંતુ તમારા શહેરમાં ફર્સ્ટ પ્રાયોરિટી બેઝ ઉપર આવે તો એના માટે પોતાના મિત્રો સાથે કહીને કરાવી દેજો કે ભાઈ નીચે ડિસ્ક્રિપ્શનમાં એક વિદ્યાયાત્રા 2.0 નું ફોર્મ પણ છે, જલ્દીથી જલ્દી ફિલઅપ કરી લે.
કારણ કે જે શહેરમાંથી વધુમાં વધુ ફોર્મ એ શહેરનું પ્રાયોરિટી પહેલા. આ વસ્તુ તમે ભલે કરો. પ્રત્યાવર્તી પ્રવાહ સર ઈઝી છે. ઇન્ડક્ટર માટે લઈ લ્યો, કેપેસિટર માટે લઈ લ્યો, એલસીઆર શ્રેણી પરિપથ લઈ લ્યો, એનો પાવરનું સૂત્ર કરીને પાવર ફેક્ટર કરી લ્યો, એલસીઆર શ્રેણી પરિપથ માટેના દાખલા કરી લ્યો. ચકાચક. હવે એક વસ્તુ ભૂલતા નહીં, આપણે ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ છે અને ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓએ હંમેશા એક વસ્તુ યાદ રાખવી કે ગુજરાત બોર્ડ ગમે ત્યારે 4 માર્ક્સના પ્રશ્નને કાપીને એને 2 માર્ક્સમાં પણ ફેરવી શકે અને 2 માર્ક્સના પ્રશ્નોને ભેગા કરીને એને 4 માર્ક્સનો પણ પ્રશ્ન બનાવી શકે. તો માત્ર તમે સેક્શન સી ના જ પ્રશ્ન તૈયાર કરશો નહીં ચાલે. સેક્શન બી ના આઈએમપી, સેક્શન એ ના પણ આઈએમપી તૈયાર કરવાના રહેશે અને તે આઈએમપી ક્વેશ્ચન પણ આવશે તમારી સામે. પરંતુ એના માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવી જરૂરી છે. અને બીજી હજુ એક વાર કહી દઉં કે આ પ્રશ્નોને તૈયારી માત્ર 4 માર્ક્સ સ્વરૂપે નહીં કરતા. આ પ્રશ્નને જો ભાંગી તોડીને કટકા કરીને પૂછે ને તો પણ તમારેથી થવો જોઈએ. એ રીતે તમારે તૈયાર કરવાનું છે. તો કિરણ પ્રકાશ શાસ્ત્ર આ ચેપ્ટર બધાને ન કરવું ગમતું હોય પરંતુ કરી લેવાનું. આટલા સવાલ તો કરી જ લેવાના. આ પ્રિઝમ વાળો તો આખો સવાલ કરી લેવાનો. ગમે ત્યાંથી પ્રિઝમ વાળો નાનો કટકો પૂછી શકે. આ લેન્સ મેકરનું સમીકરણ તરીકે પણ આમાં પૂછી શકે. રેડી? સાદા માઇક્રોસ્કોપ હોય કે સંયુક્ત માઇક્રોસ્કોપ હોય અને એના દાખલા હોય માઇક્રોસ્કોપના. રેડી? આ માઇક્રોસ્કોપની થિયરી, સાદું અને સંયુક્ત માઇક્રોસ્કોપની થિયરી જો સમજીને કરી હોય ને તો એના દાખલા તમારા માટે ચપટી વગાડવા જેવું કામ થશે. રેડી? તો આ એના દાખલા છે અને સાથે સાથે ટેલિસ્કોપ પણ. તો હવે આગળ વધીએ તો એટલે જ વિદ્યાકુલ દરેકે દરેક ક્ષણે વિદ્યાર્થીઓ માટે કંઈક ને કંઈક આવું લાવતી રહેતી હોય. આઈએમપી ક્વેશ્ચન લાવતી રહેતી હોય, હેતુલક્ષી પ્રશ્નના પ્રહાર સ્વરૂપે, એના સેશન સ્વરૂપે, ધુરંધર સ્વરૂપે અને છેલ્લે ગમે તેમ કરીને વિદ્યાકુલ વિદ્યાર્થીઓને ટોપર બનાવીને જ માને છે. વિદ્યાકુલ વિદ્યાર્થીઓને ટોપર બનાવીને જ માને છે અને ટોપર બનાવીને જ માંગતું હોવાના કારણોસર, આ જ ગુણધર્મના કારણોસર ગુજરાતના દરેકે દરેક વિદ્યાર્થીઓના દિલમાં એક જ સંસ્થાનું નામ તે છે વિદ્યાકુલ. એટલે જ કહેવાય રોલ કિસકા? તો કે વિદ્યાકુલ કા. તો એની જ સાથે પરંતુ ટોપર બનવા માટે વિદ્યાકુલ પરિવારનું સભ્ય બનવું જરૂરી છે. એમ તો તમે અમારા દિલથી જોડાયેલા જ છો. એની તો આગળ વધીએ ભાઈ. તો ચેપ્ટર નંબર 10 તરંગ પ્રકાશ શાસ્ત્ર, એના માટે તમે સહાયક વ્યતિકરણની શરત, વિનાશક વ્યતિકરણની શરત અને આ દાખલો કરી લેજો. આ બંને 4 માર્ક માટે પૂછવાની પ્રોબેબિલિટી ધરાવે છે પરંતુ આને 1 માર્કમાં એમસીક્યુમાં પણ આના સૂત્રનો ઉપયોગ કરે છે. વિકિરણ અને દ્રવ્યની દ્રેત પ્રકૃતિ કાંઈ પૂછવાનું જ ન હોય. આમાં ફોટો ઇલેક્ટ્રિક વાળો પ્રશ્ન હોય પરંતુ ધ્યાન રાખવું ફોટો ઇલેક્ટ્રિક અસર માટે હોલવાસ લેનાર્ડના અવલોકનો શું કહે છે, એના અસરના અભ્યાસ પરથી કઈ આખો પ્રયોગ છે એ અને એ પ્રયોગ પરથી તમને પરિણામ શું જોવા મળ્યું, અવલોકન શું કર્યું અને અવલોકન પછીથી શું તારણ નીકળ્યું અને તારણ પરથી આઈન્સ્ટાઈને કયું સમીકરણ આપ્યું, આ વસ્તુ હોવી જરૂરી છે. એની વધે આગળ તો કે ચેપ્ટર નંબર 13 ન્યુક્લિયસ માટે ગેગર-માસ્ટરનો પ્રયોગ. સૂર્ય તારાઓમાં થતી ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા, વિખંડન પ્રક્રિયાનાથી પણ એમસીક્યુ પૂછાય છે, ધ્યાન રાખજો. અને આ તમારા ક્યુ વાળા દળ ક્ષતિ વાળા દાખલા. અને છેલ્લે ચેપ્ટર નંબર 14 એમાંથી એક પ્રશ્ન તમારે 4 માર્ક્સમાં હોય જ છે. એમાંથી એક પૂર્ણ તરંગ રેક્ટિફાયર હોય, અર્ધ તરંગ રેક્ટિફાયર હોય, આ પીએન જંક્શનનો રિવર્સ ડાયોડ રિવર્સ લાક્ષણિકતા અને પીએન જંક્શન ડાયોડની ફોરવર્ડ બાયસની લાક્ષણિકતા હોય છે. તો એની જ સાથે વિદ્યાર્થી મિત્રો, એની જ સાથે આપણો આ સેક્શન સી નો આઈએમપી સેશન થાય છે પૂર્ણ. પરંતુ આવા જ આઈએમપી સેશન તમને આવતા રહેશે ક્યાં? વિદ્યાકુલમાં. તો આ વિડીયોને લાઈક કરી દેજો, પોતાના મિત્રોને વધુમાં વધુ શેર કરી દેજો. ફરી પાછું કહું છું, વળીને કહું છું કે 4 માર્ક્સના પ્રશ્નને કાપીને 2-3 માર્ક્સમાં પણ પૂછી શકે. 2-3 માર્ક્સના પ્રશ્નોને મર્જ કરીને તમને 4 માર્ક્સમાં પણ પૂછી શકે. એટલે દરેકે દરેક પ્રશ્નને એ રીતે તૈયાર કરવા અને 2 માર્ક્સના 4 માર્ક્સના પણ પ્રશ્નને તૈયાર કરવા એટલે તમને ડર ના લાગે અને તમે એ રીતે તમે તેને આરામથી સરળતાથી પ્રશ્નનો ઉત્તર આપી શકો. તો વિદ્યાર્થી મિત્રો, એની જ સાથે આજના લેક્ચરને અહીંયા સમાપ્ત કરીશ. ફરી પાછા મળશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત, જય ગરી ગુજરાત, રાધે રાધે અને જય શ્રી કૃષ્ણ.